મિત્રો, આપણે રોજ આપણા ઘરમાં જ્યાં પણ મંદિર રાખવામાં આવ્યું છે ત્યાં અગરબત્તી, દીવો અને પૂજા કરીએ છીએ, પરંતુ આપણને એ ખબર નથી હોતી કે શું આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં, શું આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં. તો મિત્રો, જો આવું જાણવું હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ? તો મિત્રો, આ વિડીયોમાં આપણે જે પણ શાસ્ત્ર પ્રમાણે સંકેતો આપવામાં આવ્યા છે તેમજ જૂના સમયમાં દાદા પરદાદાઓ જે સંકેતોનું પાલન કરતા હતા તે સંકેતોથી આપણે જાણી શકીએ છીએ કે આપણા ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં. તો ખાસ મિત્રો, આ વિડીયોમાં અમે તમને અમુક સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ, જે સંકેતો જાણ્યા પછી આપને પણ ખબર પડી જશે કે શું આપના ઘરમાં ભગવાનનો કે માતાજીનો વાસ છે કે નહીં, શું આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં. તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી નિહાળજો. આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી બનશે. મિત્રો, સંકેતોની વાત કરીએ તેના પહેલાં એકવાર આ વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ માતાજી જરૂરથી લખી નાખજો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. તો વાત કરીએ સંકેતોની. નંબર 1, સૂતી વખતે સપનામાં જો તમને કોઈ ભગવાનની તસવીર કે કોઈ પણ મંદિર દેખાઈ આવે છે તો એ સીધા સંકેત છે કે આપના પરિવાર પર ભગવાનના આશીર્વાદ છે. નંબર 2, જ્યારે પણ તમે મંદિરમાં દીવો કરો છો અને તે દીવો ખૂબ લાંબા સમય સુધી સતત ચાલ્યા કરે છે તો સમજવું કે આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે તેમજ તમારું પરિવાર હંમેશા હસતું ખેલતું રહેશે. તેના વિરુદ્ધ, જો દીવો થોડા જ સમયમાં દિવેલ પૂરેલું હોય છતાં ઓલવાઈ જાય છે તો ઘરમાં કોઈ નેગેટિવ શક્તિનો વાસ છે તેમજ તમારી કોઈ બાબતથી ભગવાન નારાજ છે. આવા સંકેતોમાં તમારે ભગવાનની ચોક્કસ કોઈ પૂજા કરવી જોઈએ અથવા તો ઘરમાં નિયમિત રીતે કપૂર તેમજ ગુગળનો ધૂપ કરવો જોઈએ. નંબર 3, અચાનક જ મંદિરની કોઈ મૂર્તિ નીચે પડીને ખંડિત થાય છે તો સમજવું કે તમારી કોઈ બાબતથી ભગવાનમાં નારાજ આવી છે. આવા સંજોગોમાં ભગવાન પાસે માફી માંગવી જોઈએ અને ફરીવાર સરસ રીતે મંદિરનો શણગાર કરીને ભગવાનને બિરાજમાન કરવા જોઈએ. નંબર 4, આપે મનોમન કરેલી કોઈ પણ માનતા હંમેશા સફળ થાય છે તો આ એક સંકેત છે કે આપના પરિવાર પર તેમજ આપના પર ભગવાનનો આશીર્વાદ બનેલો છે. આવા સંજોગોમાં હંમેશા ભગવાનની નિયમિત રીતે સેવા પૂજા કરવી જોઈએ. નંબર 5, મંદિરમાં રાખવામાં આવતો દીવો અચાનક જ નીચે પડી જવો અથવા તો દીવાથી મંદિરમાં આગ લાગવી. જો ક્યારે પણ આવી ઘટના બને તો તમારે સાવધાન થવાની જરૂર છે, કારણ કે ભગવાન તમારાથી ખૂબ જ નારાજ થયા છે તેવા સંકેતો છે, જેથી કરી તમારે ભગવાનની જરૂરથી માફી માંગવી જોઈએ તેમજ પૂજાપાઠ પણ કરાવવા જોઈએ. નંબર 6, ભગવાનને ચડાવવામાં આવતા ફૂલ બીજા દિવસ પણ સારા રહે છે તો સમજ કે તમારા સમગ્ર પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે તેમજ હંમેશા તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જાનો વાસ છે. નંબર 7, ઘરમાં રાખેલા મંદિરનું વાતાવરણ પ્રફુલ્લિત હોય તો તે પરિવારમાં ભગવાનના આશીર્વાદ બને રહે છે. તો ખાસ ઘરમાં રાખવામાં આવેલું મંદિર હંમેશા સ્વચ્છ હોવું જોઈએ તેમજ નિયમિત રીતે સેવા પૂજા થવી જોઈએ. નંબર 8, ઘરના મંદિરમાં ભગવાનની સામગ્રી સિવાય કોઈ પણ બીજી વસ્તુ ના રાખશો. જો કોઈ અન્ય સામગ્રી હશે તો પરિવાર પર ભગવાનના આશીર્વાદ રહેવાની સંભાવના ઓછી થતી જાય છે. ભગવાનને આપણે જેટલા સાચવીએ છીએ તેટલી જ તેની કૃપા આપના પરિવાર પર બની રહે છે. નંબર 9, ભગવાનને ધરવામાં આવેલા થાળમાં કોઈ પણ જીવ, તે પછી કીડી હોય કે ઉંદર જો જોવા મળે તો ખાતું જોવા મળે છે તો સમજવું કે આપની પ્રાર્થના સફળ થઈ છે તેમજ તે થાળ ભગવાન પાસે પહોંચી ચૂક્યો છે, કારણ કે ભગવાન કોઈ પણ સ્વરૂપમાં તમે ધરેલો થાળ ચાખવા આવેલા છે. જેથી આવા સંજોગોમાં બંને હાથ જોડી અને ભગવાનનો આભાર માનવો જોઈએ. નંબર 10, પૂજા સમયે ભગવાનને કરવામાં આવતી અગરબત્તી સંપૂર્ણ રીતે ચાલે છે તો સમજવું કે તમારા પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે. નંબર 11, પૂજા સમયે ઘરમાં નાના બાળકો પણ ભગવાનના નામ અથવા તો ધૂન ગાય છે તો સમજવું કે આવનારો સમય તમારા પરિવાર માટે ખૂબ જ સારો આવશે તેમજ આપના સંતાનો પર માતાજીના આશીર્વાદ બનેલા છે. નંબર 12, જે લોકો સવાર સાંજ નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા કરે છે તે પરિવાર હંમેશા હરિયો ભર્યો રહે છે તેમજ તે ઘરમાં ક્યારેય પણ નેગેટિવ ઉર્જાનો વાસ થતો નથી. નંબર 13, તમારા ઘરમાં ક્યારેય પણ તુલસીનો છોડ સુકાતો નથી તો સમજવું કે ઘરમાં ભગવાનના આશીર્વાદ બનેલા છે. આવા સંજોગોમાં ભગવાનની સાથે તુલસીના છોડની પણ નિયમિત રીતે પૂજા કરવી જોઈએ. એક અગરબત્તી આપ તુલસીના છોડ પર પણ રાખી શકો છો. નંબર 14, આપના ઘરના મંદિરમાં હંમેશા છૂટા પૈસા જોવા મળે છે તો
તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા સંજોગોમાં લક્ષ્મી માતાજી ક્યારે પણ તમારા ઘરમાં પૈસાની અછત થવા દેતા નથી, જેથી ઘરના મંદિરમાં થોડા છૂટા પૈસા જરૂરથી રાખવા જોઈએ. નંબર 15 જે મંદિરમાં સ્વસ્તિકની સાથે થોડું ગંગાજળ રાખવામાં આવે છે તે ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિનો વાસ થાય છે, તેમજ ઘરમાં અચાનક કોઈ પણ પ્રકારની મુસીબત આવતી નથી. મિત્રો, જો આ દરેક સંકેત આપને પસંદ આવ્યા હોય તો ખાસ આ વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રોના પરિવાર પર બની રહે. અને મિત્રો, આ જ પ્રકારના બાકીના વિડીયો પણ આપની આ ચેનલ પર આપવામાં આવેલા છે, તો એકવાર આપની ચેનલ પર જઈને બાકીના વિડીયો પણ જરૂરથી નિહાળજો. મિત્રો, આપની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા જ નવા વિડીયો તમને સમયસર સાંભળવા મળતા રહે. જય શ્રી કૃષ્ણ.